મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાન ઝલકમાં। જી હા, આપ બરોબર જોઈ રહ્યા છો। અહીં માહિતી તમને આપવામાં આવવાની છે કે આગામી સમયની અંદર આપ ખૂબ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, બિન આદિજાતિ વિસ્તાર અને આદિજાતિ વિસ્તારની કુલ 162 શાળાઓને મંજૂરી મળી ગઈ છે મિત્રો। જે પૈકી આપણે વાત કરીએ તો કુલ તમને જે જગ્યાઓ બહાર પડેલી છે એની અંતર્ગત 194 જગ્યા માધ્યમિકમાં બિન આદિજાતિ વિસ્તારની અંદર મંજૂર થયેલ શાળામાં આવશે। ત્યાર પછી વાત કરીએ તો 2 ઉચ્ચતર માધ્યમિક શાળામાં, જ્યારે આદિજાતિ વિસ્તારની અંદર 47 અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 2 જગ્યા, આમ કુલ મળીને 245 જેટલી શિક્ષણ સહાયકોની ભરતી ધોરણ 9 થી 12ની અંદર છે મિત્રો, આગામી સમયની અંદર થવાની છે। સાથોસાથ મિત્રો વહીવટી સહાયકની ભરતી થવાની છે। હવે આપને બધાને ખ્યાલ હોય કે આગામી સમયની અંદર ભરતીઓ આવવાની છે, તો મે બી બની શકે એવું કે એ ભરતીની અંદર ઇન્ક્લુડ આ જગ્યાઓ છે વધી જશે, અને જ્યાં જ્યાં ઉમેદવાર છે નહીં પ્રાપ્ત થાય ત્યાં જ્ઞાન સહાયક દ્વારા આઉટસોર્સિંગથી પણ કામ છે ચલાવવાની વાત પણ પ્રસ્તુત પરિપત્રની અંતર્ગત કરવામાં આવેલી છે મિત્રો। આખો પરિપત્ર છે એ તમારી સમક્ષ માત્ર સારાંશના સ્વરૂપે અહીં રજૂ કરી રહી છું, તો બિલકુલ આપ ધ્યાને લેશો કે અહીંયા જે રીતની તમારી નિયામક કચેરી દ્વારા ભરતી થાય છે એ જ ભરતી પ્રક્રિયા છે ધ્યાને લેવાની છે। ફિક્સ પગારનું ધોરણ છે આનું લેટેસ્ટ 2016ના હોવાની જે બોલીની શરતો છે એ લાગુ પાડવામાં આવશે, એટલે તમારી પગાર ધોરણ છે 40,000 અને ઉચ્ચતર માધ્યમિક માટે 49,600 રહેવાનું છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આજે સીધી ભરતીના અનુક્રમે પણ જગ્યાઓ આવી શકે એમ છે। પછી જે તે બેકલોગ જ્ઞાતિઓ છે એમનું રોસ્ટર પ્રમાણિત થાય એ રીતે જગ્યાઓ છે કયા વિષયની કયા રોસ્ટર ક્રમ મુજબ આવશે એ પણ આવશે, અને સમગ્ર આ ભરતી પ્રક્રિયા છે 6 માસના ગાળાની અંદર પૂર્ણ થઈ શકે છે। તો બિલકુલ ઓલ ધ બેસ્ટ, અરજી કરવાનું બિલકુલ ન ભૂલતા। આ ભરતી અને અન્ય ભરતીઓની માહિતી માટે જરૂરથી આપ અમારી સાથે જ્ઞાન ઝલક સાથે જોડાયેલા રહેજો। વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો।